સીતારામ, જય શ્રી કૃષ્ણ બધાયને। જો આ ફટાકે થોડા થોડા ફૂટે પણ તોય કદાચ અમારો અવાજ તમારા સુધી પૂગીએ એટલી કોશિશ કરીએ અમે। તો સવારનું બધું કામમાંથી પરવારે ગયું। આજ દિવાળીનું પર્વ છે તો દિવાળીને દી આપણી દિવાળી કી હાટું ઉજવીએ એ અમુકને તો ખબર નહીં હોય। આ જમાનાની તો આપણે કી હાટું ઉજવીએ દિવાળીનું પર્વ। રામ ભગવાન આવ્યા હતા ને હા વનવાસમાંથી। હા ઠીક લે સારું કહેવાય। આ જમાનાના છે પણ તોય થોડું થોડું તો જો એની ખબર છે કે રામ છે એ રાવણને માથે સડાઈ કરી અને એના પાસેથી આપણે કહીએ ના કે સીતાજીની અનેક જે દુઃખ દર્દ છે એ સહન કરે અને રાવણ ઉપર સડાઈ કરી અને રાવણ ઉપર વિજય મેળવે અને એની પાસે રામ રાજ્યની સ્થાપના આદિ થઈ હતી દિવાળીને દી। તો આપણી પણ એ જ રીતના કરીએ। સવારના આપણે ભગવાનને એણીએ રામેશ્વર ભગવાનની પૂજા કરી હતી। રામેશ્વર શિવલિંગ પણ સ્થાપન કર્યું હતું કે જ્યાં રામ નામના પથરા તર્યા હતા અને યુદ્ધ કરવા જતા પહેલા એ પાય બાંધી હતી અને ન્યાય રામેશ્વરની સ્થાપના કરી હતી। એ શિવલિંગજી છે 12 જ્યોતિર્લિંગમાંનું શિવલિંગ છે એ રામેશ્વર મહાદેવનું। તો આપણે આ પૂજા કરી લીધી। જો આ બીલી છે, હેઠફૂલ છે, તો આવું બધું આપણે ઓમ નમઃ શિવાયના 108 જાપ કરે। પૂજા એ તો આપણે કાયમ કરતા જ હોય, આપણું કાયમ નિત્ય કર્મ કરીએ। હજીમાં કંઈ આપણે નવી નવાઈ નથી કરતા। પણ આજ છે ભગવાન રામ છે એ યુદ્ધમાંથી જીત મેળવે અને પાછા આવ્યા હતા અને રામ રાજ્યની સ્થાપના થઈ હતી। તો આપણે એના માટે એક સરસ મજાનું રામનું ગીત ગાવીએ અને ફટાકડા પણ હારી ફૂટે। અટાણે દીના તો ન ફોડતા હોય, હાંજી ફોડતા હોય પણ હાલ્યા કરે શેરી પર ફટાકડા ફૂટતા હોય। સિટીમાં તો બહુ હોય। मेरी झोपड़ी के भागाज खुल जाएंगे राम आएंगे। 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 राम आएंगे आएंगे राम आएंगे। राम आएंगे आएंगे राम आएंगे। मेरी झोपड़ी के भागाज खुल जाएंगे राम आएंगे। मेरी झोपड़ी के भागाज खुल जाएंगे राम आएंगे। राम आएंगे तो अंगना सजाऊंगी। राम आएंगे तो अंगना सजाऊंगी। આ પેલાનું છે બધું। પેલા અંગના સજાઉંગી, ગાયરીથી પોદરાવીથી લીપતા ના એ આધુનિક જમાનો આવ્યો ફટાકડા ફોડે। ત્યારે તો મેં કાંઈ સાંભળ્યું નથી કે ફટાકડાનીમાં શાસ્ત્રમાં આવ્યું કે ફટાકડાને ફોડ્યા કે તેદું કંઈ એવું હતું ને। આ એ બધા ફટાકડા ફોડે ન કરતા ગાયરી લીપે ને ફૂલડા ના તે હાર દોરા કરે ને દિવાળી ઉજવતા। राम आएंगे तो अंगना सजाऊंगी। राम आएंगे तो अंगना सजाऊंगी। दीप जला के दिवाली में मनाऊंगी। दीप जला के दिवाली में मनाऊंगी। मेरे जन्मों के सारे पाप मिट जाएंगे राम आएंगे। मेरे जन्मों के सारे पाप मिट जाएंगे राम आएंगे। राम आएंगे आएंगे राम आएंगे। राम आएंगे आएंगे राम आएंगे।
પ્રથમ હે ને પેલા સતયુગમાં બધાને વિશ્વાસ હતો કે રામ આવીએ જ વર્ષોના વર્ષો કાઢી નાખ્યા હતા સબરીબાઈએ ને એની આખી જિંદગી કાઢી નાખી હતી કે મારો રામ આવીએ જ મારો રામ આવીએ જ એ થતું હતું બધાની કે રામ આવીએ જ ને અટાણે તો કાં માણસની કોઈની વિશ્વાસના આટાનું નામીને જ લેતા ભગવાનનું કે રામ ઝૂલેંગે તો ઝूला मैं झुलाऊंगी राम झूलेंगे तो झूला मैं झुलाऊंगी हाँ राम झूलेंगे तो पलना झुलाऊंगी राम झूलेंगे तो पलना झुलाऊंगी हाँ राम झूलेंगे तो पलना झुलाऊंगी राम झूलेंगे तो पलना झुलाऊंगी मीठे मीठे भजन मैं सुनाऊंगी 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 मेरे जिंदगी के सारे दुख मिट जाएंगे राम आएंगे मेरे जिंदगी के सारे दुख मिट जाएंगे राम आएंगे राम आएंगे आएंगे राम आएंगे राम आएंगे आएंगे राम आएंगे मेरी झोपड़ी के बाग आज खुल जाएंगे राम आएंगे मेरी झोपड़ी के भाग आज खुल जाएंगे राम आएंगे राम आएंगे तो भोजन मैं बनाऊंगी राम आएंगे तो भजन बनाऊंगी रुचि रुचि में भोजन बनाऊंगी रुचि रुचि भोजन में बनाऊंगी मेरे हाथों से मैं राम को खिलाऊंगी मेरे हाथों से राम को खिलाऊंगी कि मेरे जिंदगी के सारे कष्ट मिट जाएंगे राम आएंगे मेरी जिंदगी के सारे कष्ट मिट जाएंगे राम आएंगे हे राम आएंगे आएंगे राम आएंगे राम आएंगे आएंगे राम आएंगे हाँ मेरी झोपड़ी के भाग आज खुल जाएंगे राम आएंगे मेरी झोपड़ी के भाग आज खुल जाएंगे राम आएंगे मेरी कुटिया के भाग आज खुल जाएंगे राम आए मेरी कुटिया के भाग आज खुल जाएंगे राम आए हैं बोलो श्री रामचंद्र भगवाननी जय તો જો આ રીતનું છે ભજન આપણી ઝીણી પણ લખ્યું હોય બહુ મસ્ત લખ્યું અને આ ફેમસ પણ એકદમ થયું હતું શેરી પર બધા એક જ ગાવતા કે રામ આયેંગે જેદુ અયોધ્યા મંદિર બનતું હતું ને એનું નિર્માણ થતું હતું અને પછી ત્યાં રામની મૂર્તિ પધરાવતા હતા ને તાર આ બહુ જ માણસ ગાવતા હતા તો ઈનો ઈ રામ છે એ કીનો ગો કાંઈ કોઈના મોંમાં રામ આયેંગે ને તે તો નાના મોટા બધાય આપણે મોટા ગાવીએ કે રામ આયેંગે તો નાના બાળકો પણ ગાવે તે મોટા ગાવતા હતા ને નાના ગાવતા હતા તો બધાયની હાથ જોડીને પ્રાર્થના હે કે રામતા ઈનો ઈ છે અને સેજ રામ તાર તાપડો શ્વાસ હાલે જો રામ વિનાનું પાંદડું પણ ન હલે તો તમે બધાય રામ રટણ કરો જેટલી ભોજનની જરૂર એટલી જ ભજનની જરૂર તો બધાય નાના મોટા જેટલું ફાવે એટલું તમે ભજન કરો તો અમારો બ્લોગ
ગમે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.